બનાસકાંઠામાં રખડતા પશુનો આતંક યથાવત છે। ડીસાના સોની બજારમાં રખડતા ઢોરે 7 વર્ષના બાળકને અડફેટે લીધો। બાળક શાળાએ જતો હતો તે સમયે રખડતા પશુએ અડફેટે લીધો। બાળકને ગંભીર ઈજા પહોંચતા તેને હોસ્પિટલ લઈ જવાયો। સમયસર લોકોએ બચાવ કરતા બાળકનો જીવ બચી ગયો। રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ અપાવવાની માંગ સ્થાનિકો કરી રહ્યા છે। બનાસકાંઠાના ડીસાના દ્રશ્યો છે। સોની બજારમાં 7 વર્ષના બાળકને ઢોરે અડફેટે લીધો। અને આજ મુદ્દે સંવાદદાતા ચેતન ફોન લાઈન પર છે। ચેતન, ડીસામાં ફરી એક વખત રખડતા ઢોરનો આતંક કેદ થયો છે। એક બાળકને અડફેટે લીધું હતું, શું કામગીરી? જી, ડીસામાં સોની બજાર વિસ્તારમાં એક 7 વર્ષના બાળકે જે શાળાએ જઈ રહ્યું હતું તેને એક ગાયે અડફેટે લેતા આજુબાજુના ઇલાકામાં અફરાતફરી મચી હતી। અવારનવાર આવા મુદ્દાઓ બનતા હોય છે ત્યારે તંત્ર દ્વારા પણ કોઈ પણ આની કાર્યવાહી કરવામાં આવતી નથી અને રખડતા પશુઓને તેનું યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી નથી। ત્યારે આનું અવારનવાર નાના બાળકો અથવા કોઈ વાહન ચાલક ભોગ બનતા હોય છે। આ ડીસાના સોની બજાર વિસ્તારની આ એક ગંભીર ઘટના છે કે નાના બાળકને એક ગાયે અડફેટે લેતા તેને નાની મોટી ઈજાઓ પહોંચી હતી અને તેને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યો હતો। બિલકુલ, આભાર ચેતન તમામ જાણકારી માટે।